હું સરકારી હોસ્પિટલમાં નોકરી કરતી હતી. એકવાર એક પાગલ છોકરીનો કેસ આવ્યો. તે 13 વર્ષની માસૂમ બાળક હતી જે ગર્ભવતી હતી. તેના પર જુલ્મ થયો હતો. મેં તેને પૂછ્યું તો તે બોલી કે જો મેં તેને કહી દીધું તો તે તારા સાથે પણ એ જ કરશે. મેં તેને પાગલ સમજી અવગણના કરી અને એ માણસનું નામ પૂછતી રહી જેણે તેના પર જુલ્મ કર્યો હતો. તેણે જે નામ કહ્યું તે સાંભળીને હું પથ્થર જેવી થઈ ગઈ. ઘર આવી ત્યારે દિલ ડરથી જોર-જોરથી ધબકતો હતો. મેં આ વાતને મારો ભ્રમ માનીને પથારી પર સૂઈ ગઈ અને એ માસૂમ પર થયેલા જુલ્મને યાદ કરીને રડવા લાગી. ત્યારે અચાનક મારું દરવાજું ખખડાયું. મેં જઈને દરવાજો ખોલી તો મારી જાન જ જતી રહી. હું તુરંત જ મારું દરવાજો બંધ કરવા લાગી. મને થોડા પૈસાની જરૂર છે. રણવીરે માથું ઝુકાવીને ધીમા અવાજમાં કહ્યું તો હું એકદમ ચોંકી ગઈ. તેના શબ્દોમાં ઝીઝક નહોતી પણ ગભરામણ છુપાયેલી હતી. જાણે તે કંઈક કહેવા માંગતો હોય. ગયા અઠવાડિયે તેણે મારી પાસેથી 5,000 રૂપિયા માંગ્યા હતા. મેં મારી જરૂરિયાતોને મારીને કોઈ રીતે રકમ એકત્રિત કરી હતી. આ રકમ એકઠી કરવી મારા માટે સહેલી વાત ન હતી. રણવીરની જરૂરિયાત પૂરી કરવી મેં મારી જવાબદારી બનાવી લીધી હતી અને મારી મજબૂરીઓ તથા જરૂરિયાતોને મારી નાખવી મારી ફિતરત બની ગઈ હતી. હજી તો મારી તનખ્વાહ પણ આવી ન હતી. જે થોડી રકમ મારી પાસે હતી તે ઘરના ખર્ચા માટે રાખેલી હતી. રણવીરની માંગણી સાંભળી દિલમાં બેચેની થવા લાગી. એક તરફ તેની જરૂરિયાતનું ધ્યાન હતું અને બીજી તરફ ખાલી પર્સ. તેને સાફ ના પાડવું મારા બસની વાત ન હતી, પરંતુ મારી પાસે આપવાનું કંઈ ન હતું. બધું બરાબર છે ને? મેં મારી પરેશાની છુપાવીને નરમ લહેજામાં પૂછ્યું. તેને નજરો ચોરાવીને કહ્યું, હા બસ બરાબર છે. તેનો આ નાનો જવાબ મારા દિલમાં હજારો સવાલો ઊભા કરી ગયો. જો તારા પાસે નથી તો કોઈ વાત નથી. તે અચાનક જવા લાગ્યો, જાણે પોતાના શબ્દો પાછા ખેંચવા માંગતો હોય. હું ક્યાંક બીજેથી જોગવાઈ કરી લઈશ એમ કહી તેણે બહાર જવા માટે પગલાં વધાર્યા. હું દિલથી ઈચ્છતી હતી તેને રોકી લઉં, તેને પૂછું કે તે ખરેખર કઈ મુશ્કેલીમાં છે, પણ મારા પાસે તેને રોકવાનો કોઈ બહાનો ન હતો. હું ખામોશ રહી. દિલ પરેશાન થતું રહ્યું અને તે ઝડપી પગલાઓથી ચાલી ગયો અને હું તેને જોતા જ રહી ગઈ. મારું નામ વિની છે. હું સરકારી હોસ્પિટલમાં નોકરી કરતી હતી. દિવસભર દર્દીઓની અવાજ, દવાઓની વાસના અને બોર્ડ પર આવતા જતા સાહસોના અવાજો મારા રોજિંદા જીવનનો ભાગ બની ગયા હતા. સવારે સૂજેલી આંખો અને ક્યારેક શાંતિમાં બેઠેલો કોઈ આંસુ હવે મારા માટે અજાણ્યા ન રહ્યા હતા. હોસ્પિટલનું વાતાવરણ માણસને જેટલું મજબૂત બનાવે છે એટલું અંદરથી ખોખલું પણ કરી દે છે. કદાચ હું પણ અંદરથી ખોખલી થતી જઈ રહી હતી. હું વોર્ડ નંબર 4માં ડ્યુટી કરતી હતી. આ જે જગ્યા હતી જ્યાં દિવસોની હાંસી રાતની શાંતિમાં ફેરવાઈ જતી હતી. ત્યાં મારી મુલાકાત એવા ચહેરાઓ સાથે થતી જેઓ પોતાની આંખોમાં જીવનની લો બુઝાતી જોતા હતા. અને કેટલાક ચહેરાઓ પર એવા સવાલો હોય જેને કદાચ મૃત્યુ પાસે પણ જવાબ ન હોય. હું એ બધામાં એક સાદી પાત્ર હતી. ના વધુ જરૂરી ના ઓછું. મારા દિલમાં આ બધું એકઠું થતું જતું હતું જેને હું કોઈને કહી નહોતી શકતી. રોજનું વાતાવરણ મારી આદત બની ગયું હતું. રોજ દર્દીઓ આવતા, કેટલાક ઠીક થઈને જતા અને કેટલાક એમની જિંદગી સાથે જ જતા. મને બધાના ચહેરા યાદ રહેતા. ક્યારેક દિલ થતું કે તેમની પાસે બેસીને તેમનું દુઃખ સાંભળું, પણ મારી પાસે સમય ક્યાં હતો? ક્યારે ડોક્ટરનો અવાજ આવી જાય તો ક્યારે દર્દીઓને દવા આપવાનો સમય આવી જાય, ક્યારેક કોઈ દર્દીની હાલત ખરાબ થઈ જાય. મારો આખો દિવસ આ જ દોડધામમાં પસાર થતો હતો. હોસ્પિટલની નોકરી મુશ્કેલ જરૂર હતી, પણ મારા માટે તે મજબૂત આધાર હતી. ઘરના હાલાત એવા હતા કે નોકરી છોડવાનો વિચાર પણ હું કરી શકતી ન હતી. હું મારા ઘરની એકલી કમાણીનો આધાર હતી. મારા ઘરે મારી એક વૃદ્ધ માં અને 2 નાની બહેનો હતી. જ્યારે હું 18 વર્ષની હતી ત્યારે મારા પિતાજી અમને દુનિયામાં એકલા છોડી ગયા. તેમની હરકતો શરૂઆતથી જ ખરાબ હતી. તેઓ ના કમાતા હતા અને ના ઘરનો ખર્ચ કરતા. મારી માએ જેમ ઘર ઘર જઈને ઝાડુ વાસણ કરીને આમ 3 બહેનોને ઉછેર્યા હતા, મારી મા એટલી મહેનત કરીને જે પૈસા કમાતી હતી તે પણ પિતાજી દારૂ પીવા માટે મારી પાસેથી છીની લેતા હતા. જો તે આપતી નહોતી તો તેમને મારતા પીટતા હતા. પિતાજીની આ હરકતોને કારણે તેઓ જવાનીમાં જ ચાલ્યા ગયા. તેમના જતા બાદ મા બીમાર રહેવા લાગી અને હવે તેઓથી ઘરનું કામ પણ ન થતું. તેથી ઘરની જવાબદારી મેં મારા ખભા પર ઉઠાવી લીધી. અમે જે ઘરમાં રહેતા હતા તેની હાલત પણ બહુ ખરાબ હતી. વરસાદ દરમિયાન ઘર જગ્યાએથી ટપકતું અને પછી અમને પાણીથી બચવા માટે ઘરના વાસણ મૂકવા પડતા. માના દુઃખને કારણે તેમની કમર દિવસે દિવસે વાંકડી થતી જઈ રહી હતી. મારી નાની બહેનોની આંખોમાં માસુમિયત અને શરાફત હતી જે મને દરરોજ કંઈક કરવાની પ્રેરણા આપતી. જિંદગી દિવસોમાં નહીં જવાબદારીઓમાં પસાર થતી રહી. જિંદગીમાં કંઈ એવું સુખદ ન હતું બસ સિવાય રણવીરના, જે મારી મહોલ્લામાં રહેતો એક સામાન્ય યુવાન હતો. ના ધનવાન અને ના કોઈ ખાસ હુનર, પણ એની હાજરીમાં એક શાંતિ હતી. તે મારી પાસે હોતો તો થોડા સમય માટે બધું બોજું હલકું લાગતું. મારી મા અને તેની મા ખૂબ પક્કી સખી હતી.
તેથી અમારો તેમનો મજબૂત સંબંધ હતો. મા રણવીર પાસેથી ઘરના કામ કરાવી લેતી અને તે શાંતિથી માની દરેક વાત માનતો. જ્યારે મારા પિતાજી દુનિયામાંથી ગયા ત્યારે પણ તેને અમને બહુ સહારો આપ્યો હતો. કારણ કે અમારા ઘરમાં કોઈ પુરુષ ન હતો અને ધન ન હોવાથી અમારા સંબંધીઓ અમને મોં પણ ના લાગતા. આવી સ્થિતિમાં રણવીર અને તેની માએ જે રીતે અમને સહારો આપ્યો તે કોઈ ઉપરવાળાના તોહફાથી ઓછું ન હતું. જો કે મેં ક્યારે તેની પાસેથી ખુલ્લી અપેક્ષા રાખી ન હતી, પણ દિલના કોઈ ખૂણામાં તેની તરફથી એક સહારો અનુભવાતો હતો. કદાચ એટલા માટે તે આખી દુનિયાથી અલગ હતો, શાંત, શરાફતભર્યો અને હદથી વધુ ખ્યાલ રાખનાર. અમારી મુલાકાતો ક્યારે પહેલેથી નક્કી થયેલી ન હતી, પરંતુ દરેક વખતે અચાનક થતી હોવા છતાં પૂરી લાગતી. એ ક્યારેક બજારમાં શાકભાજી લેતો દેખાતો હતો, તો ક્યારેક કોઈની મદદ કરતો અને ક્યારેક મને જોઈને સ્મિત કરીને પસાર થઈ જતો હતો. તેણે મને ક્યારેય કશું કહ્યું નહીં, ન તો કોઈ વચન આપ્યું. અમારી વચ્ચે એક નિશબ્દ લાગણી હતી. અમે ક્યારે વાત પણ કરતા ન હતા. આવું જ મૌન ચાલતું રહ્યું, પણ મજબૂત હતું, અને દિવસો પસાર થતા રહ્યા. એક દિવસ જ્યારે હું હોસ્પિટલથી ઘેર આવી ત્યારે માતાને વિચારોમાં ખોવાયેલા બાઠેલી જોયા. હું ઘેર આવી ગઈ. તેમને એ સુધી ખબર જ ન હતી. હું તેમની સામે જઈ ઊભી રહી ત્યારે તેમનું ધ્યાન મારી તરફ ગયું. તેઓ થોડો સમય મને જોઈ રહ્યા. મેં પૂછ્યું, બધું ઠીક છે ને માં? હું સ્વયં ઘણી થાકી ગઈ હતી, છતાં પણ માતાને પૂછા વગર રહી ન શકી. તેમણે કહ્યું, હા, બધું ઠીક છે. આ સાંભળીને હું નિશ્ચિંત થઈ ગઈ અને ફ્રેશ થઈને પથારી પર સૂઈ ગઈ. ઊંઘ આંખોમાં ઉતરવા તૈયાર હતી કે અચાનક માતાની વિચારોમાં ડૂબેલી અવાજ સંભળાઈ. સાંભળવીની, તારા માટે એક સંબંધ આવ્યો છે. હું ઊંઘમાંથી ચોંકીને જાગી અને બોલી, મારા માટે સંબંધ? હું તત્કાળ ઊભી થઈ ગઈ, જાણે ઊંઘ ક્યાંક ભાગી ગઈ હોય. મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. અંદરથી કોઈ બંધ દરવાજો ખખડાવતો હોય તેવું લાગ્યું. ગરીબ ઘરોમાં કોણ સંબંધ લાવે? તે પણ એવી દીકરી માટે જેના ખભા પર વૃદ્ધ માં અને 2 બહેનોની જવાબદારી હોય, જેની સવાર હોસ્પિટલમાં પસાર થતી હોય અને સાંજ માતાના પંગ દબાવવામાં. મેં મનમાં વિચાર્યું કે જો રણબીર સિવાય કોઈ બીજાનું નામ લાવ્યું તો અચરજની વાત થશે, કારણ કે મેં ક્યારે કોઈને એ નજરથી જોયો જ ન હતો. ન ઈચ્છા કરી, ન તક મળી. દિલમાં જો કોઈની છબી હતી તો એ એક જ માણસની. મેં માતાને ધીમા સ્વરે પૂછ્યું, કોનો સંબંધ આવ્યો છે માં? પરંતુ અંદરથી એક અજીબ બેચેની હતી કે જવાબ સાંભળવા પહેલાં જ જાણવું છે. માતાએ કહ્યું, અરે, એ બીના છે ને? તેમના મોંમાંથી મારી મોસીનું નામ નીકળ્યું. આ નામ સાંભળતા જ મારા ચહેરાનો રંગ બદલાઈ ગયો. એક સાથે આશ્ચર્ય અને નિરાશા ઉતર આવી. દિલ જાણે કોઈ આશાની સીડીએથી ખસી ગયું હોય. બીના મોસી મારી માતાની જૂની સખીઓમાંની જેક હતી, એ જ બીના મોસી જે માના સારા સમયમાં સાથી હતી. જ્યારે મા પોતાના પિયર ગામમાં હતી ત્યારે ઘર સખીઓથી ભરેલું રહેતું. રોજ કોઈને કોઈ આવતું, હાસ્ય ગુંજતું, પણ માના લગ્ન પછી બધું બદલાઈ ગયું. એ હાસ્ય, એ રોનક સમયની ધૂળમાં દટાઈ ગઈ. એક એક કરીને બધી સખીઓ દૂર થતી ગઈ, જાણે માના દુઃખ ભરી જીવનને જોવાની હિંમત જ ન હોય. ફક્ત રણબીરની મા રેખા મોસી જ આવતી જતી અને ખબર લેતી, અને ક્યારેક પોતે ન આવી શકતી તો રણબીરને મોકલતી. કદાચ કારણ એ જ હતું કે તેમના હાલ પણ અમારા જેવા જ હતા. માતાની સખીઓમાં મને બીના મોસી સૌથી ખરાબ લાગતી હતી. તેમની નજર હંમેશા કોઈ છાનબીન કરતી હોય તેવી. તેઓ મને માથાથી પગ સુધી જોતી, જાણે હું કોઈ સામાન હોઉં. બાળની લંબાઈથી નખ સુધી દરેક વસ્તુ તપાસતી અને હંમેશા કહેતી, તારો રંગ તો કાળો પડી રહ્યો છે. ક્યારેક કહેતી, વાળ બહુ પાતળા છે. લાંબા તો છે પણ ઉંદરની પૂંછડી જેવા છે. આવા વાળ માટે તો સવાર સાંજ તેલ લગાવવું પડે. તેમની ઘણી વાતો મને હંમેશા યાદ રહેતી. હું અંદરથી ચૂપ રહી જતી, કારણ કે હું નાની હતી. જવાબ આપવા ઈચ્છતી હતી, પણ મોટા માનતા ચૂપ રહી જતી. અને મારી જિંદગીમાં સમય એવો ક્યાં હતો કે હું આઈનામાં ઊભી રહીને વાળમાં તેલ લગાવું? મારા હાથમાં હંમેશા રાશનની થેલી, ક્યારેક દવાઓની ચિઠ્ઠી કે બહેનોની પુસ્તકો જ રહેતી. મારી પાસે પોતાના માટે એક પળ પણ ન હતો. મેં માતાને પૂછ્યું, બીના મોસી કેમ માં? તેમણે ધીમેથી કહ્યું, હા દીકરી, એ પોતાના દીકરા માટે તારું સંબંધ લઈને આવી છે. હું ચોંકી ગઈ. માતાના સ્વરે ન ઉત્સાહ હતો ન મૌન. મેં ગુસ્સાથી કહ્યું, માં, એ કેમ સંબંધ લઈને આવી? તેમને તો હું ક્યારે સારી લાગતી જ નથી. તેઓ તો મારી અંદર 1000 ખામીઓ શોધે છે. ગુસ્સાથી હું ફરી સૂઈ ગઈ. માં બોલી, કદાચ તારા પર એટલું ધ્યાન રાખે છે કે તને પોતાના દીકરાની વહુ બનાવવા વિચારી રાખ્યું છે. તું પણ વિચાર કર, સારો કમાય છે, ભણેલો, સમજદાર અને શરીફ છે. માતાની આ વાત સાંભળીને હું ચોંકી ગઈ. લગ્ન માટે આ વસ્તુઓ જરાક જરૂરી નથી. દિલને જે ગમે તેને અપનાવવો જોઈએ. હું મનમાં વિચારતી રહી. મેં માતાને કહ્યું, માં, તમે ઇનકાર કરી દો. મને બીના મોસીના દીકરાથી લગ્ન નથી કરવા. એ મને સારી નથી લાગતી. મેં સ્પષ્ટ ઇનકાર કરી દીધો. આ સાંભળીમાં જોરથી હસવા લાગી અને કહ્યું, તારે લગ્ન બીના સાથે કરવા છે કે તેના દીકરાથી? માતાની હાંસી સાંભળીને મારું દિલ દુખી ગયું. મને ગુસ્સો આવ્યો. મેં કહ્યું, હું ચાલી જઈશ તો ઘરની જવાબદારી કોણ ઉઠાવશે? હું ફરી ઊભી થઈ ગઈ. એ પહેલાં કે માએ સંબંધને ગંભીરતાથી લે, મને જ તેમનું ધ્યાન બીજે વાળવું પડ્યું.
મારી વાત સાંભળી માનો ચહેરો ઉતરી ગયો. એટલે કે મારી વાત સીધી હૃદય સુધી પહોંચી ગઈ. માએ જવાબ આપ્યો, આ વાત પછી જોશું. ફક્ત તારી કમાણી પર તને ઘરમાં બેસાડી નથી રાખી શકતી. તેમણે ધીમેથી કહ્યું અને પોતાનું સામાન સમેટીને બહાર જવા લાગી. મેં તરત કહ્યું, અરે માં, મારી વાત સાંભળો. મેં તેમની ખંભા પકડીને બેસાડ્યા. કહ્યું, જુઓ માં, હું લગ્ન ચોક્કસ કરીશ, પણ હમણાં નહીં. મારી ઉંમર શું છે? એટલી જલ્દી શું છે લગ્ન કરવા? મારી અવાજમાં જિદ્દા પણ હતી અને ચિંતા પણ. અને રહી વાત બીના મોસીની, તેમને તો તમે સારી રીતે ઓળખો છો. તેમની નજર મારી પર નથી, મારી કમાણી પર છે. તેઓ ઈચ્છે છે કે હું તેમની વહુ બનીને તેમની કમાણીનું સાધન પણ બનું. જો મને લગ્ન કરીને બીજાને પાળવાનું હોય તો હું કેમ લગ્ન કરું? એથી સારું તો હું મારી માં અને બહેનોને જ સંભાળતી રહું. મેં માતાને નવો રસ્તો બતાવવાનો પ્રયાસ કર્યો. તેઓ થોડા ચોંકી ગયા અને મારી તરફ જોઈને બોલી, જો બીના મોસીને તારી સાથે સંબંધ બાંધવાનો એટલો જ શોખ છે તો તારી નાની બહેન વિશે કેમ નથી વિચારતા? મેં કહ્યું, માં, એ તો મારી કરતાં નાની છે ને. તેમાં કંઈ વાંધો નથી. તું તેમને કહી દે કે જો સંબંધ અમારા ઘરમાં જ કરવો છે તો તે તારી નાની બહેનનો સંબંધ લઈ જાઓ. મારી દિલમાં જે પણ હતું તે બધું મેં માં સામે મૂકી દીધું. મારી અંદરનો અંદાજ સખ્ત ન હતો પણ સાચો હતો. માં થોડા ક્ષણ ખામોશ રહી. પછી હાથ પોતાના માથા પર મૂકીને ગહેરાઈથી વિચારમાં પડી અને અચાનક ચોંકી કહેલી, હા, આ તો મેં વિચાર્યું પણ ન હતું. તેમની અવાજમાં ભીનીપણું હતો, જાણે અંદરથી તેઓ પણ આ વાતથી રાજી થઈ ગયા હોય. મેં કહ્યું, માં, મારી વાત માનજો. નાની દીકરીઓની પહેલાં લગ્ન કરાવો. અત્યાર સુધી મારી કમાણીથી ઘર ચાલે છે. જ્યાં સુધી રોજગાર છે હું ઈચ્છું છું બંને બહેનોની લગ્ન થઈ જાય. ત્યારબાદ પોતાની જિંદગી વિશે વિચારીશ. અને હા, લગ્ન કરું તો એવા વ્યક્તિ સાથે કરું કે તમને તમારા ઘરે સાથ રાખવા માટે રાજી થવું પડે, અથવા ઓછામાં ઓછો મને મંજૂરી મળે કે હું તેની કમાણી મારા ઘરના લોકો પર ખર્ચ કરી શકું. હું માસી વગર સ્વાર્થી માના પુત્ર સાથે લગ્ન નથી કરી શકતી. મારી વાતમાં મજબૂતી અને સાચાઈનું પૂરું વજન હતો. માં થોડા ક્ષણ વિચાર્યા પછી ધીમે ધીમે સર હિલાવીને કહું, પુત્રી, તું સાચું કહી રહી છે. હવે તારી ઉંમર જ શું છે? પહેલાં બહેનોની લગ્ન કરીએ. માં મારી વાત સહેજ માને બની. કદાચ તેમના દિલમાં પણ એ જ પ્રશ્ન હતો જે મારા હોઠ સુધી આવ્યો. કદાચ તેઓ પણ ડરી રહી હતી કે હું ગયેલ પછી ઘર કેવી રીતે ચાલશે. માને મનાવવું ખૂબ મુશ્કેલ સાબિત થયું નહીં. એ પછી હું શાંતિથી પડી ગઈ. હું રણવીર સિવાય કોઈ બીજા વિશે વિચાર પણ નથી કરી શકતી. રણવીરને હોસ્પિટલની નોકરી પર પણ મેં જ લગાવી, રેખામાસી કહેવા પર અને થોડી દિલના ભારથી. નોકરી મોટી નહોતી અને પગાર ઓછો હતો, કારણ કે તે વધારે શીખ્યો લખ્યો નહોતો અને કોઈ અનુભવ ન હતો. પણ મને આશા હતી કે જો તે મહેનત કરશે ને જવાબદારીથી કામ કરશે તો પગાર વધી શકે અને માન પણ વધશે. પરંતુ ધીમે ધીમે મને સમજાયું કે તે પોતાની નોકરી કરવા આવતો, દિલથી નહીં. મોટાભાગનો સમય ડ્યુટી પૂરી થવા માટે જ રાહ જોવે, કામમાં રસ નહીં દેખાડતો. પણ રેખામાસીને આ નોકરીથી શાંતિ હતી. તેઓ કહેતા કે રણવીરના પગારથી તો ઘરનો ખર્ચ ચાલે છે, પરંતુ રણવીરના પોતાના ખર્ચા દિવસે દિવસે વધતા ગયા. તે મને વારંવાર પૈસા માગવા લાગ્યો. પહેલાં મેં વિના વાર્તા જ રૂપિયા આપ્યા, કારણ કે તે મારે દિલની નજીક હતો. હું તેને ના કેમ કહી શકતી? મારા દિલમાં તેની માટે બહુ ઇજ્જત અને પ્રેમ હતો. રણવીર મારા માટે પૈસા કે વસ્તુથી ઉપર હતો. પરંતુ મારી પોતાની જિંદગી પણ ઓછું ઝૂલસેલી નહોતી. પગાર આવે સાથે જ માના ઈલાજ, બહેનોની શિક્ષા અને ઘર ખર્ચમાં લાગી જાય. મહિનાની શરૂઆત પહેલાં જ ખર્ચ દરવાજા પર ઊભા હોય. રણવીર ક્યારેક કોઈ બહાને કે બીજા બહાને પૈસા માગતો રહ્યો. દર અઠવાડિયે અથવા ક્યારેક દરેક બીજા અઠવાડિયે ફરી આવતો. જો હું ક્યારેક કહું કે મારી પાસે પૈસા નથી તો તે શાંતિથી ઊભો થઈ જતો અને કહેતો, હું ક્યાંક બીજું જોઈ લઉં. પરંતુ થોડા દિવસ પછી ફરી એ જ પ્રશ્ન લઈને પાછો આવતો. હું વિચારતી, તે પહેલાં મારા પાસે જ પૈસા કેમ લેવા આવે? મેં અનેક વખત પૂછ્યું, તેને આખિર પૈસાની જરૂર શું છે? પરંતુ ક્યારેક સાચો જવાબ નહોતો મળતો. રોજ રોજ પૈસા માગવાથી મારા દિલમાં બેચેની થઈ. એક માણસ જેના સાથે મેં મારા સપના જોડ્યા, જે મારા વિચારમાં અને ભવિષ્યના પતિ તરીકે હતો, છેલ્લે તે શું કરી રહ્યો હતો? એટલા બધા પૈસા ક્યાં જઈ રહ્યા છે? મને તો રણવીરની શાંતિ અને તેની વારંવાર માગ પર ખૂબ તણાવ લાગ્યો. એ માણસ જેને મેં બધું જ સમજ્યું, હવે મને ઉલઝનમાં મૂકી રહ્યો હતો. એક રાત હું હોસ્પિટલની નાઇટ ડ્યુટી પર હતી. રાત ઘેરી થઈ ગઈ. આસપાસ અંધકાર અને શાંતિ છવાઈ હતી. માત્ર ઇમરજન્સી વોર્ડની લાઇટ જ ચાલુ હતી. ત્યાં અચાનક અવાજ થયો. એક નાની બચ્ચીને લાવવામાં આવી, જે ખૂબ બુરી રીતે ચીસ કરી રહી હતી. તેની હાલત જોઈને મારું દિલ ધબકાર્યું. તે દુઃખથી તડપતી હતી.
બાળક પોતાના પીઠને બંને હાથથી પકડીને દુઃખથી રડતી રહી. હું તેને જોઈને ભયથી હૈયું ભરી ગયું. ડૉક્ટર અને નર્સ બંને તેની તરફ દોડ્યા. ઇન્જેક્શન તૈયાર થયા અને બાળકડી તરત ઇમરજન્સી વાર્ડમાં દાખલ કરવામાં આવી. ત્યાં સુધી હું પણ ત્યાં જ હતી. પગ માનવી રૂકા જેવા લાગ્યા. બાળકડીની ચીસો રાતના મૌનને તોડી રહી હતી અને આખી રાત તે દુઃખભરી રડતી રહી. હું મારી ડ્યુટી સાથે સાથે વિચારતી રહી કે આ ઘણી નાની ઉંમરની બાળકી સાથે એવું શું થયું કે તે એટલો દુઃખ અનુભવી રહી છે. એક નર્સ પસાર થઈ ગઈ. મેં હિંમત કરીને પૂછ્યું કે આ બાળકી સાથે શું થયું અને તે એટલી દુઃખમાં કેમ છે. નર્સે કહ્યું કે તે પ્રેગ્નન્ટ છે અને દુઃખ તે જ કારણથી છે. અમે દવાઓ આપી અને ઇન્જેક્શન લગાવ્યા છે. થોડા સમય પહેલાં તે સૂઈ ગઈ છે. તે નર્સ આગળ વધીને ગઈ, પરંતુ આ સાંભળીને મારા શરીરમાં ઝરઝરી ફેલાઈ ગઈ. પગ ડગમગાઈ ગયા. તે ફક્ત 13 વર્ષની માસૂમ બાળકી હતી. આંખોમાં હજુ દુનિયાના રંગો પણ પૂરા નથી ઉતર્યા. મારું મન તરત જ મારી નાની બહેનની છબી યાદ કરી, જે તો હજુ 14-15 વર્ષની હતી. નિર્દોષ અને નિર્દય, દુનિયાથી અજાણ. હું વિચારતી રહી કે આવું અન્યાય કોણ કરી શકે? એટલી નાની બાળકી સાથે મોટું જુલ્મ. મારો દિમાગ હલવા લાગ્યો. હું ચીખવા અને રડવા ઈચ્છતી હતી. તેમને સાજા કરવા ઈચ્છતી હતી. મારું હૃદય ગુસ્સાથી ભરી ગયું. હોસ્પિટલમાં આવા કેસ રોજ આવતા, પરંતુ આ કેસ કંઈક અલગ હતો. હું તેની સાથે જોડાઈ ગઈ હતી. કદાચ તેથી. બાળકી માનસિક રીતે પણ ઠીક નહોતી. તે કોઈ નામ કહી શકતી નહોતી. આ નિંદનીય કામ કરનાર માણસ કઈ રીતે માનવી ગણાઈ શકે? તેના માતા પિતાની હાલતમાં હૃદય દુઃખથી ભરાઈ ગયું. તેઓ નિર્વાણ બની એક ખૂણે બેસેલા હતા. પહેલેથી જ માનસિક રીતે નબળી બાળકી ઉપર બોજ અને પરીક્ષા હતી. હવે આ આઘાતથી હિંમત તૂટી ગઈ. મેં તેમના ચહેરા પર માત્ર દુઃખ નહીં, નિર્વાણ પણ જોયું. તે રાત મારું હૃદય ઘાતક રીતે જખમ થઈ ગયું. તે એક બાળકીએ મારા સામે સમગ્ર સમાજનું ચહેરો ગંદુ કરી દીધું. થોડા જ દિવસમાં બાળકીની સ્થિતિ સુધરી ગઈ. જે માનસિક રીતે નબળી હતી તેથી બિસ્તરમાં દુઃખ જ રહેતું. હોસ્પિટલમાં વિચિત્ર રીતે ભટકતી. ક્યારેક દર્દી પાસે બેસતી, ક્યારેક વોર્ડમાં જઈ શકતી, ક્યારેક નિર્દોષ મુસ્કુરાતી રહેતી. ઘણા વખત મારા રૂમમાં આવી હતી. એકવાર હું કામમાં વ્યસ્ત હતી તો તે ચૂપચાપ રૂમમાં આવી. મેં કહ્યું, બેઠા જાઓ, હું તમારા માટે પાણી લાવું. નજીકના કૂલરથી પાણીનો ગ્લાસ લઈ આપ્યો. તે શાંતપણે પીવા લાગી. તે મને શાંત લાગી. તેના ચહેરા પર કંઈક ચિંતાની છબી. કંઈક કહેવું ઈચ્છતી હતી, પરંતુ ગળામાં શબ્દ ન ઉપડતા. મારું મન વારંવાર પૂછતું, આ બલાત્કાર કોણે કર્યો? મને લાગ્યું કદાચ કોઈ ગરીબ સંબંધીએ, કોઈ કાકા કે તેમના પુત્રે. તે જાણે છે તે કોણ? મેં વારંવાર પૂછ્યું. તે ચૂપ રહી કે વાત બદલતી? તે દિવસ પાણી પીવાનો બાદ કહ્યું, જો હું તમને કહી દઉં કે આ બધું કોને થયું તો તમે ચિંતિત થઈ જશો. હું આશ્ચર્યચકિત રહી જોઈ. તે સતત બોલતી રહી, અવાજમાં ખૂબ દુઃખ છુપેલું. જે કોઈ બાળકી સહન ન કરવું જોઈએ તે કહ્યું, જે તે મારા સાથે કર્યું તે તમારા સાથે પણ કરશે. સાંભળીને હૃદયમાં ભય ઊભો થયો. મેં કડક લહેજામાં કહ્યું, મને કહો કોણ હતો? હું ચૂપ નહીં બેઠી રહીશ. તેને છોડતી નથી, હું નબળી નથી. બાળકો પર જુલ્મ કરનારા જેલ સુધી પહોંચાડવું મારી જવાબદારી છે. પૂરી ખાતરીથી કહ્યું. તે મારો દ્રષ્ટિથી આશ્ચર્યચકિત રહી ગઈ. આંખોમાં અવિશ્વાસ. જો ખરેખર આવું કરશો? ધીમા અવાજમાં કહ્યું. મેં હાનો યસમાં સૂચવ્યું. હા કેમ નહીં? તમે ફક્ત સાચું કહો, બાકીની બાબતો મારા પર છોડો. પૂરી ખાતરી સાથે જણાવ્યું. તે ચૂપ રહી અને ફાઇલ પર નજર ટકાવી, જેમ કંઈ વાંચવાનો પ્રયત્ન કરતી. આંખોમાં નોખું સન્નાટું. અંદર કંઈ તૂટી ગયું. મને લાગ્યું કદાચ તે જાણતી નથી કે જુલ્મ કોણે કર્યો કે દિમાગે દુઃખ ભૂલી ગયું. ફરી કામમાં ધ્યાન આપ્યું. લખાણમાં વ્યસ્ત થઈ ગઈ. અચાનક તેની ઉઠવાની અવાજ સાંભળી. જોયું, તે વિન્ડોમાં ઝાંકી રહી હતી. ચહેરો સફેદ, જેવું રક્ત કાઢી નાખ્યું. આંખો ભયથી મોટી, હાથ કંપતા. જોરથી વિંડી તરફ નજર મૂકી. બહાર રણબીર ઊભો હતો. કદાચ કોઈ કામમાં વ્યસ્ત કે દર્દી સાથે. જેમની હાજરીએ બાળકીની આસપાસ તોફાન ઊભું કરી દીધું. તે મારી સમક્ષ ઊભી રહીને આપોઆપ બડબડાઈ રહી હતી, જેમ કશી કે એક દઘઈટને જોઈ લીધા હોય. હું તેની હાલત સમજવા પ્રયત્ન કરતી રહી ત્યારે તે કમકમાટતી અવાજમાં બોલી, આ જ હતો જેમણે મારા સાથે આ બધું કર્યું. તેની વાત સાંભળીને હું હેરાન રહી ગઈ. શ્વાસ અટકી ગયો. હું આઘાત દર્શાવી અંગૂઠા દ્વારા ઇશારો કરતી રહી ત્યારે મારી પોતાની અવાજ કંપી ગઈ. તેણે કહ્યું, હા મેં તેને તારી સાથે પણ જોયું છે. તે તારી સાથે પણ એ બધું કરી શકે જે મારી સાથે કર્યું.
તું બચી જજ, અને ખામોશ થઈ ગઈ. પરંતુ તેના ચહેરા પર ડર વધારે રહ્યો હતો, જેમ તાજેતરમાં જ કોઈ ઝેર પી લીધું હોય. ત્યારે મારા શરીરમાં જ કંપ ફરી રહી હતી, જીભને બંધ થઈ ગઈ, પગથિયા જમીન પર અટકી ગયા. હું વિચારતી રહી, રણબીર, જેને હું મારા બધું સમજતી હતી, જેમના સાથે મેં સપના બાંધ્યા, જેના માટે મારી જિંદગીના ઘણા રસ્તા બદલે. નહીં, તું ખોટ બોલી રહી છે, મોઢેથી હેરાનગીથી નીકળ્યું, તે તો તને જાણતું નથી તો તે તારી સાથે આવું કેમ કરશે? મારા અવાજમાં ગુસ્સો નહીં, પરંતુ આઘાત હતો. તે મારી નકાર પર ખામોશ થઈ ગઈ, ફક્ત મને જોઈને એક નજર નાખી, જે દિલ પર ગહન અસર કરી. તે ધીમે બોલી, તે મને જાણે છે અને તને પણ. હું શોકમાં રહી ગઈ, માનસિક રીતે નબળી બાળકી કેવી રીતે વિશ્વાસથી વાત કરી રહી છે. તેના વિશ્વાસથી મારું દિલ નરમ થઈ ગયું. મગજમાં એક જ ધારણા ઘૂમવા લાગી કે હું જે સાંભળી રહી છું તે સાચું હોઈ શકે. હું રણબીર પર અંધવિશ્વાસ કરતી હતી, પરંતુ દિલના એક ખૂણે હવે પ્રશ્નો ઉઠવા લાગ્યા કે શું ખરેખર હું તેને જાણું છું? હું સમજતી હતી કે એ જ રણબીર હતો જે માનસિક રીતે નબળી બાળકીનો ગુનેગાર. ડ્યુટી પૂરી કરીને બહાર નીકળતી વખતે રણબીર બેન્ચ પર બેઠો, માથું નીચે અને આંગળીઓ મરોડતો. ગહન વિચારમાં. હું તેની નજીકથી પસાર થઈ ગઈ, પરંતુ નજરે દૂર રહી. નહીતર બોલાવ્યું, નહીતર રોકવાનું વિચાર્યું. હૃદયમાં અનોખો હલચલ. આજે સાંભળેલી વાત પછી રણબીર પર નજર રાખવી પણ ખોટું લાગતું. ઇનોસેન્ટ અને માનસિક રીતે નબળી બાળકીના મોઢેથી નીકળેલી વાત મજાક ન હોઈ શકે. આંખોના સપના અને અવાજની કંપ કંઈ ખોટું ન હોઈ શકે. જો સાચું તો રણબીર ગુનેગાર. મેં પગ ઝડપથી વધારા, પૂરી રીતે અવગણતા રણબીર. આ માણસ જેને માટે મારા વર્ષો ગયા, હવે મારા દિલથી ઉતરી ગયો. તેની ઇજ્જત અને વિશ્વાસ બધું તૂટી ગયું. શુણો વિની, રણબીર પાછળથી બોલ્યો. મેં પગ વધુ ઝડપ્યા. નહીં કે તેની અવાજ ફરી સાંભળવી, નામ કહ્યું નહીં જોઈએ. વિની. હવે અવાજ વધુ ઊંચી, પીડા વ્યક્ત થઈ. હું રોકી, તેની દુઃખભરી અવાજે રોકી. ધીરે વળીએ ચહેરો લાલ, અવાજ કડવું. શું દુઃખ છે તને? તે મારી કડક અવાજથી આશ્ચર્યમાં હચકાલી. હું તારી પાસેથી પૈસા નહીં માંગું. સમજું કે તેના ધોરણ પ્રમાણે સમસ્યા માત્ર ઉધાર માંગેલી રકમ છે. મેં સ્મિત કર્યું, દિલમાં ખાલીપણું. કહ્યું, જે રકમ આપેલી તે રાખ, મને કશું જોઈએ નહીં. આગળ ક્યારે માંગવા નહીં, અને આગળ ના આવજે. દરેક શબ્દ અંદર તૂટેલા દિલ સાથે કહેવાયું. તે હક્કાબક્કી થઈ ગઈ. તું કેવી વાત કરે છે? ચહેરા પર આશ્ચર્ય, બેબસી, પ્રશ્ન. હું તે વિની નથી, જે હંમેશા તેના ચહેરા પર નરમાઈ શોધતી. તેને જે બોલ્યું તે સાચું માનતી. પ્રેમ મરી ગયું. બાળકીનું સત્ય બતાવ્યું, મારી ખામોશી જવાબ. રણબીર, જેને મેં બધું સમજ્યું. અજુબી કરતાં પણ ખરાબ. હું રસ્તામાં છોડી ઘર પહોંચી. મા બોલી. બીના મામીએ નકાર આપ્યો. છોકરી માટે કહે છે, પુત્ર તને પસંદ કરે છે, લગ્ન તારી સાથે કરવા માંગે છે. સાંભળીને શરીરમાં આગ પહેલેથી જ ભકી ભકી ઘરમાં માએ વધુ ખરાબ સમાચાર આપ્યા. દિલ રાંખ થઈ ગયું. સમજ, આવા સંબંધ વારંવાર ન આવે. માનું લહેજો હંમેશા નરમ સંબંધ માટે પક્કું. તે રિશ્તો કોઈ પણ રીતે પોતાના હાથમાંથી જવા નથી માંગતી. મેં કહ્યું, મમ્મી, તમે જે વિચારી રહ્યા છો તે જ કરું. આ મામલે મને કંઈ કહેવાનું નથી. મને કોઈ ફરિયાદ નથી. હું જાણતી હતી કે મારો ઇનકાર કંઈ બદલશે નહીં. મારા જજબાત અને મારી ઈચ્છાની આ ઘરમાં કોઈ કિંમત ન હતી. હવે તો મને રણબીર સાથે લગ્ન પણ નહોતી કરવાની. હવે તો તે ન થાય તો કોઈ પણ થઈ શકે. આમાં શું ફરક પડે? આ વાતના 2 દિવસ પછી મારી વાત પક્કી થઈ ગઈ. બીના મામીએ પોતાના પુત્રની અને મમ્મીએ મારી ઈચ્છા વિશે કંઈ જાણ્યા વગર બધું નક્કી કરી દીધું. મેં પોતાના સાથે ખામોશી રાખી. ને મારી બોલવાની હિંમત ન હતી ને ઇનકાર કરવાની હિંમત. બીના મામીને કદાચ સ્વીકારની આશા ન હતી, કેમ કે તેમની ખુશીની કોઈ હદ ન હતી. તે તુરંત જ અનેક સામાન લઈને મારા ઘરમાં આવી અને કહ્યું, હું તો આ સપ્તાહે જ ધૂમધામથી સગાઈ કરીશ અને મારી લાડલી વહુ પર બધા અરમાન બહાર કાઢીશ. તે વારંવાર મારું માથું ચૂમતી રહી. મારી સગાઈની ફંક્શન ભલે સામાન્ય હતી, જેમાં કોઈ આનંદ ન હતો, કોઈ રોનક ન હતી. મારા ચહેરા પર ખામોશી છવાઈ ગઈ, કેમ કે હું ફક્ત રણબીરની નહીં, મારી પણ સગાઈની ઈચ્છા કરી રહી હતી. દિલ તો ઈચ્છતું હતું કે પોલીસમાં જઈને તેના વિરુદ્ધ નિવેદન આપી દઉં, પણ કદાચ હજુ પણ મારા દિલમાં ક્યાંક તેના માટે પ્રેમ બાકી હતો, તેથી હું આ પગલું લઈ શકતી ન હતી. સગાઈ તો મારી બીના મામીના પુત્ર વિજય સાથે હતી, પણ મારા મગજમાં હંમેશા રણબીર જ રહ્યો. સગાઈની રેસમ ક્યારે શરૂ થઈ અને ક્યારે પૂર્ણ, મને કોઈ ખબર ન હતી. મેં મારા હાથ સુધી ન જોયા જેમાં મહેંદી લાગી હતી. ન જાણે મારા હાથમાંથી ફિસલીને રણબીરનો પ્રેમ મહેંદીની જેમ ક્યારે જશે. દિલના જગ્યાએ ફક્ત દુઃખ ધબકતી હતી અને હોઠ ખામોશ. મમ્મીની આંખો પણ આંસુથી ભરેલી હતી. તું અમને છોડીને જઈશ?
તે કેટલાય વખત મને પોતાની ગળે લગાવી ચૂકી હતી, પણ હું તો પથ્થર બની ગઈ હતી. બીના મામી મમ્મી સાથે કહી, તું લગ્નની તૈયારી કર, હું મારી વહુને અહીં વધારે દિવસ નહીં રહી શકું. બીના મામી જતાં જતાં આ જ વાત ફરીવાર કહી રહી હતી, અને તે સાંભળી મારું દિલ બેસતું રહ્યું. ફંક્શન પૂરું થયું અને બધા પોતપોતાના ઘલો ગયા. હું બિસ્તરે પડી હતી. નિંદ્રા આંખોથી કિલ્લું દૂર. હું માથા પર હાથ રાખી કરવટ બદલતી રહી, કેમ કે આજે બધા થાક્યા હતા, માટે બધા વહેલા સૂવા ગયા. મારું દિલ ખૂબ ગભરાતું હતું. હું ખુલ્લી હવામાં જઈ આંગણામાં પડી ગઈ, પણ અહીં પણ નિંદ્રા આવવાનું નામ નહોતું લેતું. જ્યારે માથું ફાટી રહ્યું હતું, એ જ સમયે અચાનક દરવાજે ટકાક વાગી. હું ચોંકી ગઈ અને તરત ઊઠી થઈ. સન્નાટામાં આ અવાજ કોઈ ધમાકાથી ઓછું નહોતું. દિલની ધપકન એક ક્ષણ માટે અટકી અને પછી તેજ થઈ. હું ધીમે ધીમે દરવાજા પાસે ગઈ અને ચૂપચાપ ઝાંખી જોઈ તો બહાર રણવીર ઊભો હતો. તેને જોઈ મારી આંખો ફાટી ગઈ. દિલ હલકામાં આવી ગયું. તે દરવાજા બહાર ઊભો, વારંવાર આસપાસ જોઈ રહ્યો હતો, જેમ કોઈથી છુપાઈ રહ્યો હોય. તેની શકલ જોઈને મારા શરીરમાં ખોફની લહેર દોડી ગઈ. હું દરવાજા સાથે અટકીને ઊભી હતી. આ કારણે દ્રોહિત રીતે કુંડી ખોલતા મેં તરત દરવાજો બંધ કરવાનો પ્રયત્ન કર્યો, પણ તેને દરવાજા પર હાથ રાખી દબાવીને અંદર આવી ગયો. મેં કહ્યું, આ શું કરી રહ્યા છો? તે સાંભળીને હું પીઠ પાછળ થઈ ગઈ. તેણે કહ્યું, વની, એકવાર વાત સાંભળી લો, બસ એકવાર. સગાઈ તો તમે કરી જ દીધી છે, મને તો કહો, મારું શું દોષ છે? હું ડરી ગઈ. દિલ કરી રહ્યું હતું કે ચીંખીને બધાને જગાવી દઉં, પણ જબાન બંધ થઈ ગઈ હતી. હું દરવાજાથી થોડા ફાસલામાં ઊભી હતી. તેણે કહ્યું, બસ 5 મિનિટ દો, બધું સહી થઈ જશે, પ્લીઝ વની. મારું માથું પસીનાથી ભીનું હતું. હું જાણતી હતી કે જો મેં તેને તક આપી તો તેના બધા પ્રશ્નોના જવાબ મળી શકે છે, પણ જાણતી પણ હતી કે સત્ય આંતરાત્માને ચીર્ણ કરી દે છે. તેણે કહ્યું, જો આજે તમે મારી વાત ના સાંભળો તો કદાચ આખી જિંદગી પછતાવા પડશે. હું ખામોશ ઊભી રહી, ન પગ આગળ વધતું ન પાછળ. ડર, ગુસ્સો, બેબસી અને પ્રશ્નો એકસાથે છાતી પર ભરી ગયા. મેં હિંમત કરી અને કહ્યું, કહો શું કહેવું છે? મારો લહેજો કપકપાતો હતો, પણ મેં મારો લહેજો મજબૂત રાખવાનો પ્રયાસ કર્યો. તે બોલવા લાગ્યો, વની, મારો વિશ્વાસ રાખો, હું બેકસૂર છું, મેં કંઈ કર્યું નથી. સખ્ત લહેજે બોલ્યા તો હું ચોંકી જઈને તેની તરફ જોયું. મેં કહ્યું, મેં તારી પાસે કંઈ નહીં કહ્યું કે તું જુરમ કર્યો છે, પણ એવું લાગતું હતું કે તેનું પોતાનો દિલ તેને કાપી રહ્યો છે. હું તો તેને એવું કંઈ કહ્યું જ નહોતું, પણ તે પોતે જ પોતાની દિશા પર આવી ગયો હતો. મેં ક્યારે કહ્યું કે તું કંઈ કર્યું છે? મેં મારી ભૂંઈ ચડાવીને તેને કહ્યું, મને ખબર છે, વિજયે કદાચ તને ઘણા કથા કિસ્સાઓ કહ્યા હશે, એટલે જ તું મંગણી માટે રાજી થઈ ગઈ છે. તેણે તને મારા વિરોધમાં ફેરવી દીધું છે. તેની આ વાત સાંભળીને હું તરત ચકિત થઈ ગઈ. મેં કહ્યું, વિજયે તારા માટે મુझ પર કોઈ શબ્દ પણ નહીં કહ્યો છે. મેં સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો. તેણે પણ થોડા પળમાં સમજાવ્યું. કદાચ મારા જવાબથી તે આશ્ચર્યચકિત થઈ ગયો. થોડા સમય પછી તેણે કહ્યું, તું મચતી આવું નફરત કેમ કરવા લાગી છે? મેં શું કર્યું? તે બહુ કંપાયમાન હતો. તેના પ્રશ્નોને સાંભળી હવે મારી માટે ચૂપ રહેવું શક્ય નહોતું. મેં મારા છાતીમાં ફૂટતા દરેક પ્રશ્નને પૂછ્યું, તમે તે મગજથી નબળી બાળકી સાથે શું કર્યું? મારા શબ્દ સાંભળી તે થથરાયો અને ખાલી આંખો સાથે મને જ નિહારવા લાગ્યો, જેમ સમય એક પળ માટે અટકી ગયો હોય. કઈ બાળકી? જે ગર્ભવતી છે. જેમણે તે બાળકીનું નામ ઉચ્ચાર્યું, હું આશ્ચર્યચકિત થઈ ગઈ. મને વિશ્વાસ થયો કે તે તેને ઓળખે છે, કેમ કે તે તેનું નામ પણ લે છે, તો તેણે કંઈક કર્યું જ હશે. તને તેને કેવી રીતે ઓળખ છે? મેં ચીસ પાડી. તને શરમ નથી આવી? તું એક નિર્દોષ મગજથી નબળી બાળકી સાથે આવું કર્યું? મારી અવાજ તેજ હતી. મારા અંદરનું તોફાન મારા અવાજથી જણાયું. રણવીર હક્કાબક્કા ઊભો રહ્યો, પણ હવે સત્ય છુપાવી શકાતું નહોતું. તું જ નહોતો, તું જ તેની જિંદગી બરબાદ કર્યો. એક મગજથી નબળી બાળકી સાથે આવું કરવાનું શરમ નથી? મારી અવાજ ફાટી ગઈ. મારી વાત સાંભળી તેના ચહેરાથી રંગ ઉડી ગયો. તેની આંખોમાં એટલો ભય હતો કે તેના શબ્દ બેજાન થઈ ગયા. તે ચીસ માર્યો, તે મારી મોહલ્લાની બાળકી છે, હું તેને ઓળખું છું, પણ મેં તેની સાથે કંઈ કર્યું નથી. આ તો તું મારે પર આરોપ લગાવી રહી છે. દોષી હું નથી, વિજય છે. તે ચીસ માર્યો. હું બિલકુલ દંગ રહી ગઈ. તું વિજય પર આરોપ લગાવી રહી છે, પોતાને બચાવવા માટે? મેં તેને સલાહ આપી કે પોતાનો ગુનો સ્વીકારવું જોઈએ. શું પુરાવા છે તારા પાસે કે હું તે બાળકીનો દોષી છું? તે જ અવાજમાં બોલ્યો. મેં કહ્યું, બાળકી મારી સામે સાક્ષ્ય તરીકે હાજર છે. તેના ચહેરા પર ડર અને નિર્દોષતા જોઈને પુરાવાની જરૂર નથી. તે તને ઓળખે છે અને ઇશારે દર્શાવ્યું હતું કે તે ભયંકર વ્યક્તિ તું જ છે. જ્યારે શનિવારની સાંજે તું હોસ્પિટલની બહાર ઊભો હતો, તે મારા રૂમની ખિડકી પરથી તને જોઈને બતાવ્યું હતું કે તું જ છે.
જેણે તેને સૌપ્રથમ જામ કર્યું. તું જ તેની જિંદગી બગાડ્યો છે. તું દોષી છે. હું પાગલ નથી. તું મારે પર આરોપ લગાવીશ? મારા પાસે તે બાળકી પોતે આવી છે કે તે તારા બાળકની મા બનવાની છે. મેં જાતે તેને જોઈ છે તો તે આશ્ચર્યચકિત થઈને મને જોયો. આ બધું ખોટું છે, એવું કંઈ થયું નથી. આ બધું તારા નજરનો છેક છે. તે બાળકી મને નહીં, વિજયને ઓળખી રહી હતી, કારણ કે હું ત્યાં એકલો ન હતો. મારા સાથે વિજય પણ હતો. શક્ય છે તે વિજયને જોઈને ઇશારો કર્યો, કારણ કે હું તેની સાથે થયેલા જુલ્મ સમયે ત્યાં પહોંચી ગયો હતો. તે ખેતરો તરફ હતો. મેં તેને પાછળથી જોઈને રોક્યું, તેની જિંદગી બચાવી. તે દિવસે બાદ વિજય મને બ્લેકમેલ કરી રહ્યો છે, મુझसे પૈસા માંગી રહ્યો છે અને ધમકી આપી રહ્યો છે. મેં કંઈ કહ્યું અથવા મારી જીભ ખોલી તો તે મને દોષી ઠેરાવશે. જે હું તને પૈસા માંગુ છું તે વાસ્તવમાં એને જ આપે છે. તે હોસ્પિટલમાં પણ તે દિવસે મુझसे પૈસા માંગવા આવ્યો હતો, અને આ સાચું છે. સત્ય બોલનારા સાથે કોઈ નથી. દુનિયા હંમેશા ખોટાને સાચું માને છે. તેથી તું તેના માટે ચૂડિયા પહેરી તેના નામની મહેંદી લગાવી બેઠી છે. તેણે માત્ર મારા પાત્રને કચડી દીધું નથી, પરંતુ મારા પ્રેમને પણ મારી માથે છીનવી લીધું. આ વખતે રણવીરનો અવાજ પહેલાં કરતાં ફૂટેલો અને ધીમો હતો, જેમ વર્ષોનો થાક તેના અવાજને ભાર ભર્યો હોય. હું તેની વાતથી ત્રાહિછી રહી. પ્રેમ અમારા વચ્ચે હંમેશા નિર્વાણમાં રહ્યો. તેણે કદી ઇકરાર નહોતું કર્યું. મેં કદી મારા મોડાથી કંઈ ન કહ્યું, પણ આજે તેણે પોતે સ્વીકાર્યું, તે પણ આવા સમયે જ્યારે બધું હાથથી નીકળી ગયું હતું. હું ચૂપચાપ તેનો ચહેરો જોઈ રહી. મારી આંખોમાં ઘણા પ્રશ્નો હતા, જેના જવાબ હજુ મળ્યા નહોતા. તે કહેવા લાગ્યો, આ જ સત્ય છે વિની. જ્યારે સત્ય તારા સમક્ષ ઊભું હોય, ખોટી તરફ ન જા, નહીં તો આખી જિંદગી પછતાવીશ. તે બાળકીના સમક્ષ મને અને વિજયને એકવાર ઊભું કરી દે. તને પોતે ખબર પડી જશે કે શું સત્ય છે. આ કહી ધીમે ધીમે પલટીને માથું ઝુકાવીને શાંતિથી ચાલ્યો ગયો. હું ત્યાં ઊભી તેને જાય તો જોઈ રહી. મારી આંખોમાં આંસુ વહેતા હતા અને હું કંઈ કહેવા યોગ્ય રહી નહોતી. મારી અંદર હજી પણ તોફાન જાગ્રત હતું. રણવીર ખરેખર સત્ય કહી રહ્યો હતો. શું વિજય જ દોષી હતો? શું તે દિવસે ખિડકીની બહાર બંને ઊભા હતા? હું ઢીલા પગથી પાછી વળી તો પીછેથી કોઈની હાજરીનો અનુભવ થયો. જ્યારે મોડી રીતે જોયું તો મા દરવાજા પાસે ઊભી હતી. ચહેરા પર આશ્ચર્ય અને આંખોમાં પ્રશ્નો. તે મને જોઈને બોલી, આ બધું શું છે વિની? મારા પાસે કોઈ જવાબ નહોતો. ગળો અટકી ગયો. હું માત્ર માની પાસે જઈને તેના છાતી પર લગીને ફૂટફૂટ કરી રડી. જેમ વર્ષોનો થાક આંખોથી વહેવા લાગ્યો. માએ મને હિંમત આપી સુલાવી દીધું. સવારે ઉઠીને મેં તે કર્યું જે કરવું હતું. હું રણવીરથી પ્રેમ કરતી હતી, પરંતુ પ્રેમથી વધારે જરૂરી તે બાળકીને ઇન્સાફ આપવો જરૂરી હતું, જેના સાથે જુલ્મ થયું હતું. હું આંખો બંધ કરીને કોઈ પર વિશ્વાસ નહોતી કરી શકતી, કારણ કે આ માત્ર કોઈ એકનો પ્રેમ નહીં, પરંતુ નિર્દોષનું જીવનનું પ્રશ્ન હતો. મેં વિજયને બહાને હોસ્પિટલમાં બોલાવ્યો. તે નિર્ભય દોડ્યો આવ્યો, જાણે કંઈ જાણતું ન હોવાનું. મેં તેને મારા રૂમમાં બેસાડી અને તરત જ જઈને તે બાળકી લાવી. તેના ચહેરા પર હજી પણ તે આશ્ચર્ય હતું જે ખિડકીની બહાર જોઈને આવ્યું હતું. મેં બાળકીને નરમીથી પૂછ્યું, બતાવો, શું આ તારો દોષી છે? શું આ જ તે છે જેને તું ખિડકી પરથી જોઈ હતી? તે કંપી. તેનો ચહેરો સંપૂર્ણ સફેદ, આંખોમાં ડર અને હોઠો કંપાઈ રહ્યા. તે બાળકી જોઈને વિજયનો ચહેરો પણ ઉતરાયો. તે મને બોલ્યો, શું કરી રહી વિની? તું એવો આરોપ માર્યો પર લગાવી નથી શકે. મેં હાથ ઉઠાવીને તેને ચૂપ રહેવા સંકેત આપ્યો અને ફરીથી બાળકીને કહ્યું, હિંમત કરો, હું તારા સાથે છું. સત્ય કહો, શું આ જ તે છે? તે રડતી ધીમી અવાજમાં બોલી, હા, આ જ તે છે જે ખિડકીની બહાર ઊભો હતો, જેના સાથે મારી સાથે બધું થયું. આ જ તે છે. તે રડવા લાગી. મેં તરત તેને મારા છાતી પર લગાવી લીધો અને વિજય તરફ વળ્યો. મેં તેને કહ્યું, તું ભાગવાનો પ્રયત્ન પણ કરવું ન. તો તે દરવાજા તરફ દોડ્યો તો મેં તેની જોરથી પગ પકડીને જમીનમાં ફેંકી દીધો. તે પડી ગયો. તેની અવાજથી બાકી લોકો પણ રૂમમાં દોડ્યા. મેં કહ્યું, તેને પકડીને પોલીસને સોંપો. આ છે આ બાળકીનો દોષી. આ જ તે છે જેના સાથે આટલો મોટો જુલ્મ થયો હતો. મેં આ બધું ઊંચા અવાજમાં કહ્યું અને બાળકીને સાથે રાખી, જેથી ડરના કારણે બેઊંચ ન થાય. તે રડતી બોલી, આ જ તે છે. બધાએ આશ્ચર્યથી જોયું. રણવીરને તે મારા ભાઈ સમજી રહી હતી. કદાચ તેણે અમને એકસાથે જોઈ લીધું અને રણવીર સાથે વિજયને પણ જોયું. મેં તેને રણવીરને બતાવ્યો તો તે બોલી, ના, આ મારા કંઈ નથી લાગતા અને મારો કોઈ સંબંધ નથી. સંબંધ છે તો માત્ર એક છે. આ મારા ભાઈ છે. તેમણે મારી જિંદગી બચાવી, નહીં તો આ જાનવર મને જીવિત મારતો હતો.
મેં નિર્દોષનું સત્ય દુનિયાના સમક્ષ લાવી લીધું. પોલીસે વિજયને તરત ધરપકડ કરી લીધી અને તપાસમાં એ સાબિત થયું કે એ જ સાચો દોષી હતો. તેના વિરુદ્ધ પુરાવા એકઠા થયા, કોઈ ઇનકારની જગ્યા ના રહી. મારી રૂહને શાંતિ મળી કે નિર્દોષને ઇન્સાફ મળ્યો. હું રણવીર સામે શર્મિંદા હતી, પરંતુ તેણે મારી ઝંઝટ અને ફરજિયાતી સમજી લીધી વિના શીખવા મને માફ કરી દીધું. તેના અવાજમાં પૂર્ણ પ્રેમ અને નમ્રતા હતી. કદાચ આ સત્ય મને મજબૂત બનાવ્યો. આ તમામ વાતોથી ફાયદો એટલો થયો કે રણવીરે મુझसे પ્રેમનો ઇકરાર કરી દીધો. આ બધું જાણ્યા પછી માએ તરત વિજય સાથેની મંગણી રદ કરી. વિજયની મા બીના માછી પણ ખૂબ શર્મિંદા હતા કે તેમના પુત્ર એક નિર્દોષ સાથે આટલો મોટો જુલ્મ કર્યો. આ અંગેના અઠવાડિયામાં રેખા માછી મારા ઘરમાં રણવીરનો સંબંધ લાવી. માને કહી, તમે મંગણીમાં ખૂબ જલ્દી કરી. હું તો વિચારતી રહી કે વિનીને જ મારી બહુ બનાવવું. માછીએ હસીને કહ્યું, તો મા કહે, આ વખતે કોઈ મંગણી નહીં, સીધી શાદી. બધું ઠીક થયું. મને રણવીરનો સાથ મળ્યો અને તે બાળકીને ઇન્સાફ મળ્યો. બસ મારા માટે એ જ સૌથી મોટી વાત હતી. મિત્રો, આશા છે તમને અમારી વાર્તા ગમેલી હશે. વાર્તા ગમેલી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ તમને પહેલાં મળે.